આજના દુહામાં હનુમાનજી અને સીતા માતા વચ્ચે થયેલો સંવાદ ખૂબ સુંદર રીતે બતાવવામાં આવ્યો છે. ચાલો સાથે જ સાંભળીને સાથે જ સમજીએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દોહા 15. નિશિચર નિકર પતંગ સમ રઘુપતિ બાન કૃષાન જનની હૃદય ધીર ધરુ જરે નિશાચર જાનું. રાક્ષસોના સમૂહ પતંગિયાની સમાન અને શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન છે. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને રાક્ષસોને બળિયાત સમજો. જૌ રઘુબીર હોતી સુધી પાઈ કરતે નહીં બિલંબુ રઘુરાય. રામ બાન રબિ ઉઓ જાનકી તમ બરૂથ કહુ જાતુ ધાનકી. શ્રી રામચંદ્રજીને જો ભાળ મળી હોત તેઓ વિલંબ ના કરત. હે જાનકીજી, રામબાણ રૂપી સૂર્યનો ઉદય થઈ રાક્ષસોનો સેનારૂપી અંધકાર ક્યાં રહી શકે છે? અબહિ માતુ મેં જાઉં લવાય પ્રભુ આય સુનહી રામ દુહાય. કચુ દિવસ જનની ધરુ ધીરા કપિન સહિત અહીં રઘુબીરા. હે માતા, હું આપને હમણાં જ અહીંયાથી લઈ જાઉં, પણ શ્રી રામજીના સોગંદ છે, મને પ્રભુની આજ્ઞા નથી. એટલે એ માતા, થોડા દિવસ હજુ ધીરજ ધરો. શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહીં આવશે. નિશિચર મારી તોહી લે જઈ તિહુ પૂર નારદાદિ ચસુ ગોઈ હે. હે સુત કપી સબ તુમ હી સમાના જાતુ ધાન અતિ ભટ બલવાના. અને રાક્ષસોને મારીને આપને લઈ જશે. નારદ આદિ ત્રણેય લોકમાં એમનો યશ ગાશે. સીતાજીએ કહ્યું, હે પુત્ર, સર્વે વાનર તમારા જ જેવા નાના નાના હશે. રાક્ષસો તો ઘણા બળવાન યોદ્ધાઓ છે. મોરે હૃદયે પરમ સંદેહા સુની કપી પ્રગટ કિની નિજ દેહા. કનક બુધરાકાર શરીરા સમર ભયંકર અતિ બલ પીરા. તેથી મારા હૃદયમાં મોટા ભય સંશય થાય છે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું. સોનાના પર્વત સુમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર હતું, જે યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ભય ઉત્પન્ન કરનારનું અત્ય બળવાન અને વીર હતું. સીતામાં મન ભરોસા તબ ભયું પુનિ લઘુ રૂપ પવન સુત લયું. ત્યારે એને જોઈને સીતાજીના મનમાં વિશ્વાસ થયો અને હનુમાનજીએ ફરી પાછું નાનું રૂપ ધારણ કરી લીધું. દોહા 16. સુન માતા શાખા મૃગ નહીં બલ બુદ્ધિ વિશાલ પ્રભુ પ્રતાપ તે ગરુડ હી ખાઈ પરમ લઘુ બ્યાલ. હે માતા, સાંભળો, વાનરોમાં ઘણામાં બળ બુદ્ધિ નથી હોતા, પરંતુ પ્રભુના પ્રતાપથી અત્યંત નાના સર્પ પણ ગરુડને ખાઈ શકે છે. મન સંતોષ સુનત કપિબાની ભગતિ પ્રતાપ તેજ બલસાની. આશિષ દિન્હી રામ પ્રિય જાના હોહુ तात બલ શીલ નિધાના. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી ભરેલી હનુમાનજીની વાણી સાંભળીને સીતાજીના મનમાં સંતોષ થયો. શ્રી સીતાજીએ હનુમાનજીને શ્રી રામજીના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા કે હે तात, તમે બળ અને શીલના ભંડાર થાઓ. અજર અમર ગુણ નિધિ સુત હોહુ કરહુ બહુત રઘુનાયક છોહુ. કરહુ કૃપા પ્રભુ અસ સુનિકાના નિર્ભર પ્રેમ મગન હનુમાના. હે પુત્ર, તમે અજર, અમર અને ગુણોનો ખજાનો થાઓ. શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરે. પ્રભુ કૃપા કરે આવું કાનેથી સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા. બાર બાર ના એસી પદ સીસા બોલા બચન જોરી કર કીસા. અબ કૃત્ય કૃત્ય ભયું મેં માતા
આશીષ તવ અમોધ વિખ્યાતા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં શિર નમાવ્યું અને પછી હાથ જોડીને કહ્યું, હે માતા, હવે હું કૃતાર્થ થઈ ગયો. આપનો આશીર્વાદ અમોધ છે. આ વાત પ્રસિદ્ધ છે. સુનો માતુ મોહી અતિશય ભૂખા, લાગી દેખી સુંદર ફલ રૂખા. સુન સુન કરી વિપિન રખવારી, પરમ સુભટ રજ ચીર ભારી. હે માતા, સાંભળો. સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી જ ભૂખ લાગી ગઈ. સીતાજીએ કહ્યું, હે બેટા, સાંભળો. મોટા ભારે યોદ્ધા રાક્ષસ આ વનની રખેવાળી કરે છે. તિનકર ભય માતા મો નાહી, જો તુમ સુખ માનો મન પાહી. હે માતા, આપ મનમાં સુખ અને શાંતિ માનો અને પ્રસન્ન થઈને મને આજ્ઞા આપો, તો મને તેમનો ભય તો બિલકુલ જ નથી. દોહા 17. દેખી બુદ્ધિ બલ નિપુણ, કપી કેહુ જાનકી જાઉં. રઘુપતિ ચરણ હૃદય ધરી, તાત મધુર ફલ ખાઉં. હનુમાનજીને બુદ્ધિને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું, જાઓ હે તાત, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને મીઠા ફળ ખાઓ. ચલેવું નાય સિરું પેઠું બાગા, ફલ ખાए સિતરુ તોરે લાગા. રહે તહા બહુ ભટ રખવારે, કછુ મારે સે કછુ જાય પુકારે. તેઓ સીતાજીને શીશ નમાવીને ચાલ્યા અને બગીચામાં બેસી ગયા. ફળ ખાધા અને વૃક્ષોને તોડવા માંડ્યા. ત્યાં ઘણા જ યોદ્ધા રખેવાળ હતા. તેમી કેટલાકથી મારી નાખ્યા અને કેટલાકને જઈને રાવણને પોકાર કર્યો. નાથ એક આ વા કપી ભારી, તેહી અસુકા બાટિકા ઉજારી. ખાએ સફલ અરુ બિપટ ઉપારે, રક્ષક મરદી મરદી મહી ડારે. અને કહ્યું, હે નાથ, એક મોટો ભારે વાનર આવ્યો છે. તેને અશોક વાટિકાને ઉજાડી નાખી, ફળ ખાધા ને વૃક્ષોને ઉખાડી નાખ્યા અને રખેવાળોને મસળી મસળીને જમીન પર નાખી દીધા. સુની રાવણ પઠે ભટ્ટ નાના, તીની દેખી ગરજેવું હનુમાના. સબ રજ નિચર કપી સંગારે, ગયે પુકારત કછુઅદ મારે. આ સાંભળીને રાવણે ઘણા જ યોદ્ધા મોકલ્યા. તેમને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વે રાક્ષસોને મારી નાખ્યા. કેટલા જે અદમુતા હતા તે બુમરણા કરતા નાઠા. પુન્હી પઠે તેવું અચ્છ કુમારા, ચલા સંગ લય સુભટ અપારા. આવત દેખી બિપટ ગઈ તરજા, તાહી નિપાત મહાધુનિ ગરજા. પછી રાવણે અક્ષયકુમારને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓને સાથે લઈને ચાલ્યો. તેને આવતો જોઈ ને હનુમાનજીએ વૃક્ષ હાથમાં લઈને પડકાર્યો અને તેને મારી મહાધ્વનિની ગર્જના કરી. આવા હતા શ્રી બજરંગબલી. હવે કાલે આગળ વધશું. તમને જો સુંદરકાંડનું આ વિવરણ ગમ્યું હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશનનું બટન ઓન કરજો. અને આવી જ ધાર્મિક વૃત્તિઓ માટે રોજ મારી સાથે જોડાઈ પ્રભુનું મનન ને ચિંતન કરજો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.